હરિજન આય મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરી તન થા પરિવાર, જન્મ મરણ ભવ સાગર તારો, થાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિગુણ ગાવો, જય જય મંગલ હોત બધાય, જન જીવન સાબલ બલ જાય, આનંદ આરતી હર કપાળા, હરિજન આય મેરે પ્રાણ આધારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન, જીવનજી છોડાઓ ચારે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર અધ્યારુચિ મહારાજ ને રામ કબીર પદ્મનાભ ભગવાન ને રામ કબીર નામદેવ કબીર ને રામ કબીર હે કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ને રામ રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો ઓગસ્ટ મહિનો પૂરો થવા આવે છે. સપ્ટેમ્બરની શરૂઆત થશે. અમેરિકા જેવા બિઝી દેશની અંદર આ લોંગ વીકેન્ડનું બહુ મહત્વ, એટલા માટે કે આ સમરનો છેલ્લો વીકેન્ડ, આના પછીથી થોડી ઘણી ઠંડી આપણને વર્તાશે અને પછી પાનખર ઋતુની શરૂઆત થાય છે. પ્રકૃતિનો ક્રમ છે એ પ્રકૃતિ જાળવે છે. મનુષ્યના જીવનનો પણ એક ક્રમ છે. એ મનુષ્ય જાળવે છે કે નહીં, એ તો પોતે જ એનું આત્મવિશ્લેષણ કરી લેવું પડે. શરીર તો એનો પ્રકૃતિ ધર્મ બજાવી રહ્યું છે. બાળપણ, યુવાની, વાનપ્રસ્થાશ્રમ જેને કહીએ, શરીરની શક્તિ થોડી થોડી ઘટતી જાય, અને પ્રૌઢાવસ્થા કે જેની અંદર શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. શરીર તો એનો નિયમ નિભાવી રહ્યું છે. પણ આપણી જે માનસિક સ્થિતિ છે, જે આપણા દરેકે દરેક વિભાગને, શરીરના વિભાગોને પણ અસર કરે છે, એ કઈ આગળ છે એ જોવાનું બહુ મહત્વનું છે. આપણી માનસિક સ્થિતિ બાળક હતા ત્યારે કંઈક હતી, સહજ હતી, બાળ રમતમાં હતી, સહજ રીતે આપણે જીવતા હતા. 24/7 24 કલાક આપણને મા બાપનું રક્ષણ મળતું હતું. ગામમાં ઉછર્યા ત્યારે ગામના લોકોનું પણ રક્ષણ મળતું હતું, સમાજનું રક્ષણ મળતું હતું. પછી યુવાનીમાં આવ્યા ત્યાર પછીથી બે તાતણા ભેગા કરવાની જરૂર લાગી અને આપણે એમાં બિઝી થયા. અને ત્યાં આગળ આપણી જે રેટ રેસ છે, જે ઉંદરડાની દોડ, એ ઉંદરડાની દોડમાં આપણે ભાગ લેવાનો શરૂ કર્યો. અને જે આપણી યાદ શક્તિમાં છે એ પ્રમાણે ફક્ત ઉંદરની દોડનો જ આપણને યાદ રહી ગયું. આપણને એક જ વસ્તુ દેખાઈ ગઈ કે દુનિયા એકની પાછળ જ દોડી રહી છે, પૈસાની પાછળ, તો આપણે પણ એની પાછળ જ દોડવું. અને દોડના એક ભાગરૂપે આપણે કદાચ અમેરિકામાં પણ આવી ગયા. બહુ ઓછા લોકો હશે કે જે અમેરિકામાં આવીને પણ એ દોડ થોડી દોડી લીધી, પણ પછીથી એક શાંત જગ્યા પર આવીને બેસી ગયા અને પોતાના આત્મકલ્યાણનો રસ્તો પણ શોધી લીધો. પશ્ચિમના દેશો જે 65% સુખી છે, એ 65% સુખી દેશોના ઘણા બધા લોકો ભારતમાં જઈને અધ્યાત્મમાં ઝંપલાવે છે, એક આત્મકલ્યાણનો રસ્તો શોધવા માટે. એ પૂર્વ તરફ નજર દોડાવે છે. જે જૂની સંસ્કૃતિ છે એની તરફ નજર દોડાવે છે, કારણ કે આ જે નવી સંસ્કૃતિ છે, જે નવા ભૌતિક સુખો છે, એ ભૌતિક સુખોની પાછળ કોઈ તત્વ બહુ રહ્યું નથી એવું એમને લાગે. છીછરાપણું લાગે. અને જે છીછરાપણું લાગે, છીછરાપણને દૂર કરવા માટે એ
ઊંડા પાણીમાં, અધ્યાત્મના પાણીમાં ડૂબકી મારવા માટે ભારત જેવા દેશ તરફ, ભારત જેવા દેશના શાસ્ત્રો તરફ નજર દોડાવે. જ્યાં જ્યાં પણ એમને સારું દેખાય ત્યાં ત્યાં નજર દોડાવે. એ પશ્ચિમનો આત્મિક વિકાસ હું કહી શકીશ. કારણ કે આ દેશોની અંદર હજુ પણ વાંચન ચાલુ છે. આ દેશોની અંદર હજુ પણ તત્વચિંતન ચાલુ છે. આ દેશોની અંદર હજુ પણ ભૂખ છે. અંધશ્રદ્ધા નથી. વિજ્ઞાનને સાથે લઈને ચાલતા આ દેશો અંધશ્રદ્ધામાં નથી માનતા. ભારત પાસે અધ્યાત્મ ઊંચામાં ઊંચી કક્ષાનું છે, પણ એની સાથે સાથે અંધશ્રદ્ધા પણ એના કરતાં પણ ઊંચી કક્ષાની છે. અને અંધશ્રદ્ધાના ડાબલા જે આપણા આંખો પર જે લગાડેલા છે એના લીધે સાચું તત્વ નથી દેખાતું. એ અંધશ્રદ્ધાના ડાબલા કાઢવા માટે એક આખી સુંદર પરંપરા ઊભી થઈ. અને એ પરંપરા તે કબીરની, એ પરંપરા જે આપણને જીવનજી મહારાજે મમત કર્યા વગર કબીરને માનો એવું કહીને આપણને આપેલી એ પરંપરા છે. એ પરંપરાની અંદર આપણને ખૂબ જ સુંદર ભાવથી પ્રેમ ભક્તિ મૂકવામાં આવેલી છે. વચ્ચે એક વખત મારે પ્રેમજીવન મહારાજ સાથે સંવાદ ચાલતો હતો. એ વખતે જગદીશ મહારાજે લખ્યું હતું કે જે પ્રેમ ભક્તિનો માર્ગ છે એ વિહંગનો માર્ગ છે. વિહંગ એટલે કે પક્ષી. પક્ષી જે રીતે ઉડી રહ્યું છે, સહજ રીતે પક્ષીને ઉડવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. એ તો ઉડે છે પોતાની ગતિએ, પોતાની રીતે. એની નજર હંમેશા નીચી હોય છે, નજર સામે પણ હોય છે. એની જે નજર નીચી છે એને આપણે કહી શકીએ કે નમ્રતાની નજર છે. સંતની નજર હંમેશા નીચી હોય. સેવકની, દાસની નજર હંમેશા નીચી હોય. કારણ કે અહંકાર નથી. નજર નીચી એટલે કે અહંકાર નથી એની અંદર. એ આપણે પક્ષીમાં જોઈ શકીએ છીએ, વિહંગ માર્ગ. અને વિહંગ સહજ રીતે પોતાનો રસ્તો પસંદ કરી લેતું હોય છે. વિહંગનો રસ્તો ટૂંકો પણ હોઈ શકે, કારણ કે વિહંગને રસ્તાના નિયમોનું પાલન નથી કરવું પડતું. વિહંગને ખબર છે કે મારે ઉપર હવામાં એક્સિડન્ટ થવાનો નથી. હજુ સુધી મેં 2 પક્ષીઓ આકાશમાં અથડાયા હોય એવું દ્રશ્ય જોયું નથી. હા, એક પક્ષી બીજા પક્ષીની પાછળ પડ્યું હોય. કોઈ મોટું પક્ષી આવીને એક નાના પક્ષીના બચ્ચાને પણ લેવા જતું તો પેલી માં એને બચાવવા માટે દોડશે અને જાણી જોઈને પેલા મોટા પક્ષીની જોડે અથડાશે, એનો પીછો કરશે, અવાજ કરશે, કાઢી મૂકશે એને એરિયામાંથી. એ થશે. પણ હજુ સુધી 2 પક્ષીઓ સામસામા અથડી ગયા હોય એ ધ્યાનમાં નથી આવ્યું સંતો. અને એ પક્ષી વિહંગ માર્ગે ઉડે. એ વિહંગ માર્ગ ટૂંકો પણ હોઈ શકે, કારણ કે એને નીચેના લાંબા લાંબા રસ્તા જોવાની જરૂર નથી પડતી. નદીનો માર્ગ પણ ટૂંકો છે, કારણ કે નદી જ્યાં ઢોળ હોય એ બાજુ જાય, ઢળાવ હોય તે બાજુ જાય. અને નદી જે ઢળાવ હોય તે તરફ જાય એનો અર્થ શું થયો કે જે ટૂંકો રસ્તો છે નદી લે છે. પક્ષીને પણ એ જ રીતનું છે. ને જ્યાં પણ જવું છે તે જગ્યા એને ખબર છે અને એ ટૂંકા રસ્તે જઈ શકે છે. તો આ જે પ્રેમ માર્ગ છે એને વિહંગ માર્ગ કીધો. અંગ્રેજીની અંદર કહે છે કે પર્સન હેઝ ફોલન ઇન લવ, કે ભાઈ એ પ્રેમમાં પડ્યો છે. ગુજરાતીમાં પણ આપણે કહીએ છીએ કે પ્રેમમાં પડેલો છે. એ પ્રેમમાં પડવું એને જો આપણે સીધી ભાષામાં લઈએ તો કે નીચે પડ્યો કહેવાય. પડવું એટલે પેલું ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણનું બળ એની અંદર આવી જાય. અને ગુરુત્વાકર્ષણના બળમાં આપણને એવું લાગે કે પ્રેમમાં પડ્યો એટલે કે નીચે પડ્યો. ખરેખર એવું નથી. જો આપણે વિહંગ માર્ગ લીધો તો વિહંગ કે નીચે નથી પડતો, તો વિહંગ તો આકાશમાં હવામાં તરે છે. તો એ જો આપણે લોજિક લઈએ તો આપણને ખબર પડે કે જે વિહંગ માર્ગ છે એમાં યુ રાઇઝ ઇન લવ, યુ ડોન્ટ ફોલ ઇન લવ. પ્રેમની અંદર પક્ષીની જેમ ઉપર ઉડાય. સુરત ઉડાની ગગન પર ઉડે. ભક્ત ઉડતો હોય છે. એ તમને ગાંડો ઘેલો લાગે, ભલો ભોળો લાગે, પણ એ તો પ્રભુની અંદર સંપૂર્ણ તન્મય થઈ ગયેલો હોય છે. અને પ્રભુની અંદર સંપૂર્ણ તન્મય થયેલો જે ભક્ત હોય તે તો આ વિહંગ માર્ગનો માર્ગી છે, પ્રેમ માર્ગી છે. પ્રેમની તીર્થયાત્રા પણ નીકળેલો છે. એ હંમેશા ઉપર ઉઠે.
સામાન્ય જન કરતા ઉપર ઉઠે. વેદલોક નામનો એક શબ્દ આપણે ઘણી બધી સાખ્યોમાં આવે છે. વેદલોક સબ જાણ કે, વેદલોક સબ છોડ કે. વેદલોક એટલે શું થાય કે કંઈક તો લોકો બોલવાના છે. કારણ કે વેદ એ પેલા નથી, 4 વેદની વાત અહીંયા નથી. લોકવેદ શબ્દ છે પંથા સુધી, લોકવેદ. તો એ જે લોકવેદ છે એ લોકો કંઈક ને કંઈક કહે છે, એને પણ એક વેદ તરીકે લઈ શકાય. એમાં દમ હોય કે ના હોય, પણ એ લોકવાર્તાઓ છે, લોકવાતો છે. અને લોકવાતો આપણને ખબર છે કે મોટા ભાગે સાની થતી હોય છે. વ્યક્તિ માટે જ મોટા ભાગે લોકવેદ જાણીતા હોય છે. એની અંદર તત્વ કયું હોતું નથી. કોકની બદબોય જ કાઢવાની હોય, ને બદબોય કાઢ્યા પછી તમને કંઈક સંતોષ થાય કે નહીં મને ખબર નથી, પણ મેં 2-3 જણને કહ્યું હતું કે આનાથી આપણું કશું સરવાનું નથી, એની ઉપર ઉઠીએ. તો મેં તો 5, 7, 10, 15 વર્ષ પહેલા વાત કરી હશે. તો જે અનુભૂતિ થઈ એ બેન આવી મારી પાસે ને મને કહે છે કે તમે જે પેલું કહ્યું હતું ને તે એકદમ સાચું લાગે છે. હવે મને મારું મન ડંખે છે આવું બધું કરું ને ત્યારે. અને પછી તો રાત્રે ઊંઘ પણ નથી આવતી કે મેં શું વાતો કરી નાખી. આ જાગ્રતતા છે. એ જાગ્રતતા મનુષ્યની અંદર વહેલી મોડી આવે છે, બટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. આવી જાય તો સારું, અને ન આવે તો આપણો જે પેલો સ્વભાવ પડ્યો છે એ મૂળ સ્વભાવ છે. ઘણા બધાને ઢેડ સ્વભાવ પણ કહે છે. તો એ મૂળ સ્વભાવ છે, જે ઢેડ સ્વભાવ છે એને જવો થોડોક મુશ્કેલ છે. જન્મો જન્મ છે. સાચી ભક્તિ ઉગે તારે જાય તો ખરો, અને ન જાય તો પછી એની સાથે લોકો જીવવા પણ ટેવાયેલા છે, જેને આપણે જાડી ચામડીના લોકો કહીએ છીએ. તો એ વાતને છોડીએ સંતો, આપણે પ્રેમ માર્ગ ઉપર આવી જઈએ કે પ્રેમ માર્ગની અંદર યુ ડોન્ટ ફોલ ઇન લવ, યુ રાઇઝ ઇન લવ. અને એનાથી પણ એક આગળની સ્થિતિ પ્રેમ જેનો મારા સાથે સંવાદ કરતો હતો ત્યારે નીકળી કે યુ બીકમ વન. યુ ડોન્ટ ફોલ ઇન લવ, યુ રાઇઝ ઇન લવ એન્ડ યુ બીકમ વન. યુ બીકમ વન એટલે શું? તો કે તમે એક થઈ શકો છો. વનનેસ ઊભી થાય છે, અને જે વનનેસ ઊભી થાય છે એ સાચો પ્રેમ છે. એટલે પ્રેમ રસ પીવાય, એને મહારસ કીધો. પ્રેમનો રસ પીવાય, જે મીરાએ પીધો. મીરાએ વિષનો પ્યાલો નથી પીધો, મીરાએ તો પ્રેમનો પ્યાલો પીધો છે. આખી જિંદગી એને પીધો, અને એના ગિરધરની પાછળ ગાંડી થઈને નાચી. રાજકુમારી લોકોની વચ્ચે જઈને પણ નાચી છે. ગાંડી ઘેલી થઈ છે. એ ગાંડી ઘેલી થઈ છે, સમર્પણનો ભાવ છે. એક સુંદર જગ્યાએ મેં વાંચ્યું હતું કે એક પરપોટો અને મહાસાગર બે વાતો કરતા હતા. મહાસાગરને લાગ્યું કે હું તો કેટલો મોટો મહાસાગર, આખી દુનિયામાં 3 ભાગ ભરીને પાણી, એટલો મોટો હું, અને તું તો નાનો પરપોટો. તો પરપોટો કહે છે કે હું નાનો છું પણ હું તારો જ ભાગ છું. હું અને તું એક જ છે, તું ભૂલી ના જતો. મહાસાગરનો અહંકાર પરપોટાએ એક શબ્દમાં ઓગાળી દીધું કે હું તારો જ એક ભાગ છું. મનુષ્ય પણ આ પરમ તત્વને એમ જ કહી શકે એમ છે કે હું પણ તારો જ એક ભાગ છું. અધ્યારુજીએ આપણા વકીલ થઈને આ જ કીધું, આત્મા તારું છોરું રે, આત્મા તારું જ છોકરું છે, એને તું સંભાળ. એમ કરીને એમને આપણી વકીલાત કરી અને બતાવ્યું કે હું અને તું જુદા નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. જે મીંડું છે એ મીંડામાંથી મીંડું કાઢી નાખો પછી પણ મીંડું તો રહે જ છે, જતું નથી રહેતું. શૂન્યતા પણ એક સ્થિતિ છે, અને એ સ્થિતિ એની પોતાની જગ્યા ઉપર યોગ્ય છે. કારણ કે શૂન્યથી પણ જે શેષ વધે છે એ આ પરમ તત્વ છે. એટલે કદાચ ભગવાન પરમ તત્વ મોટું મીંડું હોઈ શકે, પણ આપણે નાનું મીંડું તો છે જ. કબીરની અંદર જ્ઞાનીજીને રામ દેખાયા, એ નિર્મળતા દેખાઈ છે. જ્ઞાનીજીની પણ નિર્મળતા છે અને કબીરની પણ નિર્મળતા છે. એ બંનેની નિર્મળતા છે, એટલે બંને એકબીજાની અંદર જોઈ શક્યા છે. અને એમાંથી રામ કબીર શબ્દ આવ્યો, એકાત્મતા આવી. ફરીથી પાછળ એકતાની વાત આવી, વનનેસ.
અને એ જ કબીરને જ્ઞાનીજીમાં નિર્મળતા દેખાઈ. તે વખતે કબીરે જ એમને નામ આપ્યું, તમે જ્ઞાની છો, જ્ઞાનીજી. આપણને એક સાથે બે નામ મળ્યા છે. આપણને બધાને એક રામ કબીર નામ મળી ગયું અને ચતુરસિંહને જ્ઞાનીજી નામ મળી ગયું. તો સંતો આપણે એ જગ્યા પર જોઈ રહ્યા છે કે જે પ્રેમ માર્ગ છે, વિહંગ માર્ગ છે, એ જ માર્ગ કબીરનો છે, એ જ માર્ગ મીરાનો છે, એ જ માર્ગ નરસિંહ મહેતાનો છે, અને એ સમર્પણનો અને શરણાગતિનો માર્ગ એ જ આપણો ઉદા ભક્તોનો માર્ગ છે. એ માર્ગમાં કોઈ ફેર નથી. તો એક આ જે પૃષ્ઠભૂમિકા આપણે હમણાં બાંધી, એનો આધાર લઈને આપણે આગળની સાખીને પકડીએ. સાખી નંબર 133. ત્યાં આ જ વાત આવે છે, તન મન સાટે હરી મિલે. જ્યાં પ્રેમ માર્ગ છે ને એની વાત અહીંયા છે. તન મન સાટે હરી મિલે. મનની અંદર અહંકાર રહેલો હોય છે. એ અહંકારને કાઢીએ તો પ્રેમ માર્ગ પર ઉડાય. હવામાં ઉડવા માટે હલકા થવું પડે સંતો. પંખીને પાંખનું પણ વજન નથી હોતું. હમણાં અમે લોકો મેરીમેક રિવર, જે જગ્યાએ સમુદ્રને મળી, હું એને મેરીમેક સાગર કહું છું, જે આપણે ગંગા સાગર કહીએ છીએ, મેરીમેક સાગર, મેરીમેક નદી એટલાન્ટિક ઓશનમાં મળે છે. એ ભૂમિ પર જઈને આવ્યા અને જ્યાં આગળ નદી મહાસાગરમાં જાય છે એ જગ્યાએ જે ખડભડાટ થાય છે, કારણ કે નદીનું સમુદ્રની અંદર જવું, સમુદ્રનું નદીની તરફ આવવું, અને જે વ્યક્તિ નદી પાણીમાં ધસી જતી હોય છે, કેટલા ક્યુબિક ગેલન પાણી એની અંદર જતું રહેતું હશે, અને એ જગ્યાએ અમારી બોટ ગઈ ને તો બોટ પણ એટલી બધી હાલે. તો એ નદીનું અને સાગરનું જે મિલન સ્થળ છે, જેને આપણે સંગમ કહીએ છીએ, એ મિલન સ્થળ ટર્બ્યુલન્ટ કહીએ કે ટ્રેચરસ વોટર, કે તોફાની પાણી એ જગ્યા ઉપર ઊભું થઈ જતું હોય છે. અને એ એક વાતાવરણ કે જુદા જ પ્રકારનું થતું હોય છે. તો એ જે ખડભડાટ થાય છે, એવો ખડભડાટ ભક્તના મનમાં પણ થતો હોય છે કે હું મારા પરમ તત્વનું મારું સંપૂર્ણ સમર્પણ કરી દઈશ. તન મન સાટે હરી મિલે, કે મને ભગવાન મળે પણ હું એને સંપૂર્ણ સમર્પણ કરી દઈશ તો પછી મારું અસ્તિત્વ રહેશે કે નહીં રહે. તન મન સાટે હરી મિલે તો જાનો આસાન. જીવનજી મહારાજ એવું કહે છે આપણને કે જીવનના આ સીધો રસ્તો છે. જો મળી જાય તન અને મન છોડીને તો આનંદ લેજો એનો. તન એટલે કે આપણે ભૌતિક સુખો થોડા ઘણા છોડીએ અને હરી મળી જતો હોય. મન એટલે કે આપણે અહંકાર છોડીએ અને હરી મળી જતો હોય. તો ચોક્કસ જીવનજી મહારાજ કહે છે કે ઇટ ઇઝ અ ગુડ ડીલ. સારામાં સારું ડીલ છે, લઈ લેજો. તન મન સાટે હરી મિલે તો જાનો આસાન, અંત જાયગો જીવના નરક દેહે નિર્વાણ. પણ જો તમે આ તન મનને અર્પણ કરવાની વાત નહીં કરો, શરણાગતની ભક્તિની વાત નહીં કરો, તે વખતે તમારે ક્યાં જવું પડશે એ તમે વિચારી લેજો. કારણ કે હરિનું જે ચરણ છે, એ હરિનું ચરણ માં જવાનો જે આપણો ભાવ છે, હરિના ચરણમાં રહેવાનો જે ભાવ છે, હર હંમેશ ભક્તિમાં રહેવાનો જે ભાવ છે, એ ભાવને જીવનજી મહારાજે બહુ મોટો ભાવ ગણ્યો છે. ફિલિંગ ઓફ લવ, ફિલિંગ ટુ બી કનેક્ટેડ વિથ અલ્ટિમેટ, એ જે છે એ બહુ મોટી વસ્તુ છે. અને એ જો ન હોય તો જીવનજી મહારાજ કહે છે કે એ ન હોય તો નરક દેહી નિર્વાણ. તો પછી તમારે જરૂર જ નરકમાં જવું પડશે. એના પછી 134 નંબરની સાખીમાં આપણને ઉદાહરણ આપવામાં આવેલું છે. કુવલિયો માર્યો જીવના, કંસે દીનો રોય, તાત બિચારો કહા કરે, જનની કાળ યવન મુખ હોય. એક મોટો હાથી હતો, એનું નામ હતું આ. મથુરામાં જ્યારે કૃષ્ણ જાય છે કંસને મળવા માટે, પછી કંસને મારવા માટે, એ વખતે કૃષ્ણ ત્યાં આગળ જઈને નગરજનોની વચ્ચે હરતા ફરતા હોય છે. ત્યાં કૃષ્ણને મારવાની જે યોજના છે, એમાંની એક યોજના એની પર હાથી દોડાવવાની પણ છે. બીજી યોજના એને મલ્લની સાથે મલ્લ યુદ્ધ કરવાની છે કે જેથી કૃષ્ણને મારી શકાય.
તો કવલ્યો મારો જીવના કંસ દીનો રોય, એટલે કે જ્યારે આ કવલ્યા પિંડ નામના હાથીને, કુબલ્યા પિંડ નામના હાથીને જે માર્યો, એ વખતે કંસને લાગ્યું કે આ તો જે હાથીને મારી શકે છે એના માટે તો મનુષ્યનો શું એડો રહે, મનુષ્યને તે ગમે ત્યારે મારી શકશે. એ જમાનો હતો કે જ્યારે આપણે હાથીની સંખ્યા પ્રમાણે બળ ગણવામાં આવતું હતું. 1000 હાથીનું બળ એક જન્મ હોય એવા પણ મનુષ્ય હતા, એવી તાકાતવાળા મનુષ્યો હતા. અત્યારે આપણે હોર્સ પાવરથી માપીએ છીએ, ઘોડાની શક્તિ પ્રમાણે આપણે માપીએ છીએ, પણ એ જમાનામાં આપણે હાથીની શક્તિને ગણતા હતા. તો કુવલ્યો માર્યો જીવના કંસ દીનો રોય, કંસ રડવા માંડ્યો. આનો તાત્વિક અર્થ પણ છે સંતો, કે આપણે આપણા નિજજનોને હરિશરણ થતા જોઈએ છે, એમને હરિશરણ થતા જોઈએ છે, એમને ભાવભીની વિદાય આપણે આપીએ છીએ. એ વખતે આપણા મનમાં એક જ ભાવ હોય છે, એ ગયા પણ હું તો બચી ગયો છું, હું છું હજુ. કંસ જે રડે છે પોતાના જીવ માટે રડે છે. આપણું કદાચ રુદન એ પ્રકારનું નથી, પણ એની અંદરથી પણ આપણે કોઈ પાઠ શીખીને આવતા નથી, જેને આપણે સ્મશાન વૈરાગ્ય કહીએ છીએ, કે એટલા સમય પૂરતો આપણને વૈરાગ્ય થતો હોય છે. આપણા સમાજની અંદર આનો સહજ સ્વીકાર છે, પણ એનો અર્થ એ પણ નથી કે આપણે જવાબદાર નથી, કે આપણે નીચનું જન જાય ને પછી આપણે હાહા હી કરતા રહીએ, મજાક મસ્તી કરતા રહીએ, અને એ જે પ્રસંગ થયો હોય ઘરમાં એનો મલાજો ન જાળવ્યો હોય, એવું જીવનજી મહારાજ આપણને નથી શીખવાડ્યું. જીવનજી મહારાજે આપણને જવાબદારીથી વર્તન કરવા માટે શીખવાડ્યું છે. એમને આપણને આ સમયે ભજન કીર્તનની શક્તિથી આત્મકલ્યાણ પામવાનો રસ્તાને મેળવવા માટેની વાત કરી છે. અને હું જ્યારે આપણી અંદર આ શોક નહીં, રુદનની એ બધી જ્યારે વાતો આવે, અને જ્યારે હું ભાવવિહીન થઈ ગયેલા મનુષ્યને જોઉં, ત્યારે એવું લાગે કે કદાચ જીવનજી મહારાજે આપણને આપેલી સ્વતંત્રતાનો અતિરેક કે એનો ખોટો ઉપયોગ પણ થઈ રહ્યો હોય. એક એક્સ્ટ્રીમ એ છે કે આપણે છાજિયા લઈને છાજિયા કૂટીને રડારોડ કરી મૂકીએ અને ઘોંઘાટ કરી મૂકીએ, અને બીજો એક્સ્ટ્રીમ એ પણ હોય કે બસ ભાન ભૂલીને જાણે કશું થયું જ નથી એમ વર્તન કરીએ. એ બેની વચ્ચે સત્ય છે. કંસ આપણને આ સત્ય બતાવે છે. કંસ દીનો રોય, કંસ તો પોતાના જીવ માટે રડતો હતો, પણ જ્યારે મનુષ્ય હરિશરણ થાય તે વખતે આત્મવિશ્લેષણનો સમય છે, આપણો પોતાનો વિચાર કરવાનો સમય છે. એનું કારણ છે કે વહેલા મોડા દરેક આ રસ્તા ઉપર જવાનું છે, તો એ સમય જાગૃતિનો પણ થઈ શકે. બુદ્ધ એમાંથી જાગી ગયા. બુદ્ધે જોયું કે આ ગરડો મનુષ્ય ગયો, અને એમને લાગ્યું કે આનું કંઈક તો છે, કંઈક રહસ્ય છે આની અંદર. ઉંમર થાય છે, અને ઉંમર થયા પછી મનુષ્ય જાય છે. જેનાથી બુદ્ધને અજાણ રાખવામાં આવ્યો તે બુદ્ધે જોયું, અને આખું મહાભિનિષ્ક્રમણ શરૂ થઈ ગયું. એને આખું કેટલું મોટું ક્રમણ શરૂ કર્યું એને, અને એક આખો વિચારધારા ઊભી કરી દીધી બુદ્ધે આની ઉપર, નિર્વાણની વિચારધારા. તો એને સાચું રડ્યું કહેવાય. જે સાચો રડ્યો છે તો કે અર્જુન રડ્યો છે વિષાદ યોગની અંદર. એને પોતાના જીવની પડેલી ન હતી, પણ એને વિષાદ થયો. કુટુંબીજનોની ચિંતા થઈ, સમાજની ચિંતા થઈ, કે આગળની પેઢી પણ બગડેલી આવશે એ પણ એને ચિંતા થઈ. એને પોતાનું દુઃખ નથી રડ્યો. એટલે જ્યારે આપણે કહે કે કંસ દીનો રોય, તો કંસનું રડવું જુદું, અર્જુનનો વિષાદ જુદો, બુદ્ધનો મહાભિનિષ્ક્રમણ એને જે કર્યું એ જુદું. જે સાચો મનુષ્ય જાગ્રત થાય અને કઈ બાજુ એ લઈ જાય એ વિચાર કરવાનો રહ્યો સંતો. તો હાથીને મરતો જોઈને કંસ દીનો રોય, એને પોતાના જીવને વિચાર કરવાનો આવ્યો, પણ તાત બિચારો કહા કરે. અહીંયા મૂળ આપણને બતાવવામાં આવે છે વ્યભિચારીણી ભક્તિ અને અવ્યભિચારીણી ભક્તિ. તાત બિચારો કહા કરે, જનની કાલ યવન મુખ જોઈ. કે ભાઈ કંસનો જે સાચો બાપ છે, લગ્ન કરેલો બાપ, એની માનો લગ્ન કરેલો બાપ છે તો ઉગ્રસેન છે. ઉગ્રસેનને ઉથલાવીને કંસ રાજા બનીને બેઠો હતો. પણ એવું કહે છે કે એની જે પત્ની છે એ વ્યભિચારીની પત્ની તરીકે એને સમાગમ કર્યો, અને વર્ણશંકર તરીકે આ કંસ પેદા થયેલો છે.
એટલે કાલ્યવનનો છોકરો છે કંસ, એ રીતે બતાવવામાં આવ્યું છે. હવે એનો તાત્વિક અર્થ પણ લઈ શકાય કે જે વ્યભિચારીની ભક્તિ અને અવ્યભિચારીની ભક્તિ, જે આપણે આગળની સખ્યોમાં જોઈ છે કે સલીલ, સાકુટ અને અનિન ભક્ત વચ્ચે કેટલો બધો ફેર છે. સલીલ, સાકુટ આનદેવની ભક્તિ કરનારા, અને એક અનિન ભક્ત જે ફક્ત ને ફક્ત પરબ્રહ્મ, પરમ તત્વ સાર ઉપર ભક્તિ કરનારો, એની વાત અહીંયા છે. ત્યાર પછીની સાખી 135માં, કુવલ્યો મલ માર કે તોડે કંસ કે શીશ. ફરીથી પાછો એ જ આવ્યો કે હાથીને માર્યો, પછી ચાનુર અને મુસ્ટિક નામના મલને પણ મારી નાખ્યા, અને એને ત્યાર પછીથી કંસની છાતી ઉપર ચડી ગયો અને કંસને પણ મારી નાખ્યો. અને એ જેને કર્યું એ જ તત્વએ લંકામાં વિભીષણનું રાજ સ્થાપ્યું. જો એક બાજુ મથુરામાં જ્યાં આગળ અત્યાયી રાજા હતો, અનાચારી રાજા હતો, તે જગ્યા ઉપર એને ફરીથી પાછા સારા રાજાને બેસાડ્યો. એ જ રીતે લંકાની અંદર પણ રાવણને હટાવીને એ જ તત્વએ વિભીષણને થાપ્યો. સો જનજીવન કે ઈશ, એટલે કે જે જીવનજી મહારાજના ઈષ્ટદેવ છે તે કેવા છે? તે કૃપાના જ છે, તે એક્ટિવ છે. જ્યાં જ્યાં આગળ પણ ધર્મ થોડો પણ વ્યભિચારી થવાની શરૂઆત થાય, તે જગ્યાએ આ કૃપાનાથ પહોંચી જાય છે, એક સ્વરૂપે કે બીજા સ્વરૂપે, અને ધર્મની સ્થાપના કરે છે. એ જીવનજી મહારાજના ઈષ્ટ છે. એ આપણને સાખી નંબર 135માં મળે છે. અને ત્યાર પછીની સાખીમાં જે ભક્તોને ગેરંટી જે ભગવાને આપી છે, મુખ મારું તા દાસ કો નિંદા કરે જો કોઈ, જે મારા દાસની નિંદા કરશે તેને હું મારીશ, તેનું હું બોલતું બંધ કરી દઈશ. વૈકુંઠથી ડાર હું જીવન યુ બરદ મોહે, કે આ જે લોકો જે પ્રકારે ભક્તોની નિંદા કરતા હશે, સાચા અનિન ભક્તોની નિંદા કરતા હશે, એ ભક્તોની નિંદા કરતા હશે, એમને હું જઈને એમના મોઢા બંધ કરી દઈશ. જીવનજી મહારાજ આ કેમ કહી રહ્યા છે? તો કે જે અનિન ભક્તો છે એની અંદર નિર્ભયતા હોય છે, અને નિર્ભય થઈને બોલતા હોય છે. એમની વાણી સીધી હોય છે, સોસરું છે, ઘણી વખત ઘણાને ખોટું લાગી જતી હોય છે, પણ એ વાણી સત્ય હોય છે. કબીરની વાણી ઘણા બધાને, મુલ્લાઓને, પાદરીઓને, ઘણા મહંતોને ખોટી લાગી, કડવી લાગી, પણ હજુ પણ દરેકે દરેક જણ કબીર વાણીની તો વાતો કરે જ છે, કારણ કે સાચો વિચાર હતો. તો જીવનજી મહારાજ એ કહે છે કે નિર્ભયતા મારી અંદર આવી ગઈ છે, અને નિર્ભયતા આવી ગઈ છે એટલે હું આ બધાના મોડા બોલતા બંધ કરી દઈશ. એ જ વસ્તુ છે સંતો, કે જીવનજી મહારાજના નામે, જીવનજી મહારાજના જે વચનો છે, અધ્યર્જીના જે વચનો છે, એ વચનોનો આધાર લઈને કોક આવીને પોતાની દુકાન ચલાવી જતો હોય તે વખતે એનો વિરોધ થાય તો એ નિર્ભયતાની નિશાની છે. એનું કારણ છે કે જે સાચી સમજણ ન હોય, જેને જીવનમાં આચરણ ન હોય, આચરણની પરીક્ષામાં જે નિષ્ફળ જાય. આઈ થિંક ગઈકાલે કે ક્યારે બેને વાત કરી હતી, આપણે રામ કસોટીની, કબીરની વાત કરી હતી શર્મિષ્ઠા બેને. તો જે રામ કસોટીની જે વાત કરી હતી, તો જે રામ કસોટીની વાત કરતી હતી આ જ છે સંતો, કે તમારી કસોટી છે આ, કે દુનિયામાં જ્યાં ભેળસેળવાળા ધર્મો ઊભા થઈ ગયા છે, દરેક જણ આવીને પોતપોતાની દુકાન ચલાવવા માંડ્યા હોય, એ જગ્યા ઉપર એક સાચા વિચાર માટે નિર્ભયતાથી બોલવું, એ રામ કસોટી પાસ થયા બરોબર છે. તો એ વાત અહીં આગળ છે કે જે મારા ભક્તની નિંદા કરશે, એક આઈ થિંક નરસિંહ મહેતાના કીર્તનમાં કે એનું નિકંદન કાઢી નાખીશ, એ રીતે પણ બોલેલો છે, નરસિંહ મહેતાના કીર્તનમાં આવે છે. પણ અહીંયા જીવનજી મહારાજ કહે છે કે હું એ લોકોની બોલતી બંધ કરી દઈશ. ત્યાર પછીનું સાખી મને ખબર નથી કે લેવાય કે નહીં, આંખ ફરું કે જીવના, પણ એને આપણે ફરી વખત આગળ એનો વિચાર કરીશું સંતો.
કારણ કે આપણી સાથે આઈ થિંક 1 2 3 4 હાથ પણ ઊભા છે, 3 હાથ છે હજુ, અને બધાના પ્રતિસાદ પણ લેવાના છે. તો ચોક્કસ જ સંતો આપણે આ ભાવમાં રહીએ. જે પ્રેમ માર્ગ છે, વિહંગ માર્ગ છે, એ વિહંગ માર્ગને ન ભૂલીએ. અનિલ ભક્તો તરીકે આપણે એ આકાશમાંના વિહંગ માર્ગને, પ્રેમ માર્ગને, કે જે માર્ગ ટૂંકો છે, ભાવવાળો છે, એ માર્ગને આપણે ન ભૂલીએ. આપણા સૌની અંદર પ્રેમ ભક્તિ હંમેશા જાગ્રત રહે, ઉગતી રહે, એવા ભાવ સાથે વિરમું છું. ધ્રુવભાઈ આવો અને આગળનો જે પ્રતિસાદનો કાર્યક્રમ છે એને સંભાળો. રામ કબીર. सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, एक कृपा ने राम कबीर, स्वामी परिवार ने राम पूज्य प्रेम जी महाराज, गीता बाली, सप्रेम राम कबीर, सर्व संतों को प्रभात नारायण संतों प्रतिसाद शनिवार અને ભક્તો કઈ ને કઈ સરસ એ ટચ કરી જાય એવું હોય છે. જીવનજી મહારાજના વિચારોને રજૂ કરે છે, એ આપણને અહીંયા આપણા ઈ પરથારા ઉપરથી સરસ રીતે માણવાનો મળે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પુષ્પાબેનનો હાથ અપ છે. પુષ્પાબેન આવો અને તમારું મંતવ્ય રજૂ કરો. રામ સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ ભજો મને બાવરેના પુસ્તકમાં દયાલ રાજ રસિક સાખી ના આગળનો ભાગ નંબર 6 લઈશું. દયાલા ભવ સાગર મેં નાવલે આયે દાસ કબીર, નામ રૂપ में જે ચડે તે સબ લાગે તીર. અર્થ સમજાવ્યો. આ ભીષણ ભવસાગરમાં દાસ કબીરજી ભગવાન નામની નાવ લઈને આવ્યા અને તે નામના સ્વરૂપવાળા નાવમાં જેવો ભગવાન નામની ભક્તિમાં લાગ્યા તેઓ બધા જ ભવસાગરના કિનારે ભગવત ધામમાં પહોંચી ગયા. સાખી નંબર 7. દયાલા તીન ગુણ પંચભૂત, ચાર અંતકરણ હોય, એ ભારે મળી તન રચ્યા, તામે જીવ બંધિયા સોય. અર્થ સમજાવ્યો. 3 ગુણ, 5 તત્વ અને 4 અંતકરણો હોય છે. એ 12 તત્વોને ભેગા કરીને આ દેહ રચ્યો છે, તેમાં આ જીવાત્માને બાંધેલો છે. સાખી નંબર 8. દયાલ અચેત બુધે થયો આંધલો, ગયો જન્મ સબહાર, સો સદગુરુએ આય ચેતાવ્યો, કાઢ્યો ભવજળ પાર. અર્થ સમજાયો. સમજ્યા વગર, સાચી સમજ વગરની મંદ બુદ્ધિને લીધે વિચારહીન થઈ જવાથી જિંદગી બધી વેડફાઈ ગઈ હતી. પણ સદગુરુએ આવીને મને ભાન કરાવ્યું અને આ ભવસાગરની અંદરથી બહાર કાઢ્યો. સાખી નંબર 9. દયાલાએ સે સદગુરુ હે સધી, તાસુ રહીએ લાગ, સબ જુગ જલ્યા આકાર મેં, એક હરિજન ઉગર્યા ભાગ. સમજાવ્યો. સદગુરુ આવા ઘણા સમજદાર છે, તેઓની સાથે જ વળગી રહેવું જોઈએ. તેમના વગર બધા દુનિયાદારીઓ 84 લાખ યોગીઓના દેહમાં નાશ પામ્યા, પણ એકલા ભક્તો તેમાંથી છૂટીને ઉગરી ગયા. સાખી નંબર 10. દયાલા રામ નામ મુખ વચરો, જરો સદગુરુ કો ધ્યાન, સંતન સુહલ મલ રહો, તો સાહેબ મલે નિદાન. સમજાવ્યો. રામનું નામ મુખેથી લેતા રહો અને સદગુરુના ઉપદેશ પ્રમાણે વર્તતા માટે તત્પર રહો, તથા સંતોની સાથે ભાવમગ્ન રહેવા માટે કરો, તો પરિણામે છેવટ ભગવત પ્રાપ્તિ થશે. પદ્મનાભ અધ્યારુજીના કીર્તનમાં પણ અહીંયા સંતદાસની સાખીએ સમજાવ્યું. સંત દાસ ઈસ જીવ કા દોઈ ઠોર વાસ, 84 બીચ રહત હે, રહત રામ કી પાસ. સંતદાસજીએ પણ અહીંયા કહ્યું છે આ જીવનો 2 જગ્યાએ વાસ રહે છે. કાં તો 84 લાખ યોનિની અંદર રહે છે,
વગર રામની પાસે રહે છે. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. જય જગ્યાએ. રામ કબીર સરસ આપણને આ સંત દયાલદાસની જે રચનાઓ છે, રામ ભજો મન ભાવરે, એક એક પદ એમનું જે રચેલું છે તે આપણને ખૂબ જ આપણને માર્ગદર્શન આપતું જાય છે અને ભક્તિમાં ઊંડા ઉતરતા જઈએ. દાસ કબીરની નામરૂપી નૌકા એ રામનું નામ હંમેશા લેતા રહો. સાચી સમજ સદગુરુ હોય એ જ આપે અને એ જ આપણને પાર ઉતારે. તો એક કંઈક પણ આપણને જે સાંભળવા મળે છે એમાંથી તત્વ પકડતા જઈએ અને એ આપણને પાર ઉતારશે. સરસ. હવે અનુપમાબેન આવો અને તમારું વક્તવ્ય રજૂ કરો. રામ કબીર. રામ કબીર સર્વે સંત ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પ્રેમજી મહારાજ ગીતાબા ને રામ કબીર ને રામ કબીર. ઘણા ટાઈમ પછી 3 વીક પછી આવીશું. કારણો તે બદલ સર્વેની માફી માંગુ છું. અંધશ્રદ્ધાના વાવેતરનું વાંચન કરતા પહેલા આપણે આપણા સદગુરુને યાદ કરીએ તો 2 સાખી લઈશું. રામાનંદી સંપ્રદાયમાં ઉદા જીવનદાસ, કુલ કર્મ કરણી તજી, કરી રામ ચરણ કી આસ, ઉદિત ધર્મ ઉદાતનો, આન દેવ પ્રસંગ, સમરણ સીતારામ કો, બલિ સંત સંગત નિશંક. તો આપણે હવે વાંચન લઈએ. શું ધર્મ વિજ્ઞાનના પાયા ઉપર રચાય ખરો? જવાબ આપવામાં અંતરાત્મા અને બુદ્ધિ બંનેની ખરી કસોટી થઈ જાય. દિલ અને દિમાગની વચ્ચે આવો પ્રશ્ન સંભવી શકે જ નહીં. શ્રદ્ધા અને વિશ્વાસ ધર્મના પાયા ઉપર ઊભા રહેવા માટે જરૂરી છે અને અનિવાર્ય પણ છે. પરંતુ આપની ધાર્મિક માન્યતાઓમાં વિજ્ઞાન શોધવા જવું અથવા શાસ્ત્રોના ઉદાહરણો આપી વિજ્ઞાનના પુરાવા આપવા માત્રથી કામ પતી જતું નથી. ધાર્મિક માન્યતાઓ અને વિજ્ઞાન બંને વિરુદ્ધ દિશામાં ઉભેલા 2 ધ્રુવ છે. જીવનના દરેક તબક્કામાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ અત્યંત જરૂરી છે. ધર્મ માનવ જીવનમાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ઉત્પન્ન કરી સંતોષપૂર્વક જીવન જીવવાનું પ્રેરક બળ ઉત્પન્ન કરે છે. પછી ધર્મ કોઈ પણ હોઈ શકે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ કે પારસી. પરંતુ ધાર્મિક રીત રિવાજોમાં વિજ્ઞાન શોધવું, ધાર્મિક રીત રિવાજો વિજ્ઞાન આધારિત છે તેવું સાબિત કરવા માટે પુરાવા આપવા જે દલીલો અને શાસ્ત્રોના ઉદાહરણો આપવામાં આવે છે તે સાચા જ છે એવું માનવું એ આપનું ભૂલ ભરેલું છે. અતિ ધાર્મિકતા જોખમી પુરવાર થઈ શકવાની શક્યતાઓની ટકાવારી વધુ ઊંચી છે. મનુષ્ય જાતિના વિકાસના પ્રારંભિક તબક્કાથી જ માનવી દૈવિક માન્યતાઓનો સ્વીકાર કરતો ઈશ્વર અને ઈશ્વરકૃત કાર્યો ઉપર વિચારતો, નવા નવા તર્ક અને કારણો શોધતો રહ્યો. હું અંગત રીતે માનું છું કે માનવની ઈશ્વર પરમાત્મા માટેની શોધ આજે પણ
ચાલુ છે. વેદ, ઉપનિષદ વગેરે ગ્રંથો હિન્દુ પ્રજાએ આપ્યા છે. ખ્રિસ્તીઓએ બાઇબલ આપ્યું. મોહમ્મદ પૈગંબરે કુરાન ગ્રંથ અર્પણ કર્યો. આમ છતાં તાળા માથાનો માનવી આજે પણ ઈશ્વરથી વંચિત રહેલો છે, એવો મારો અંગત મત છે. સેંકડો દાયકાઓ વીતતા એકાદ મીરા, નરસિંહ, મનસુર હલ્લાસ જન્મ ધારણ કરે છે, ત્યારે ઈશ્વર મનુષ્ય રૂપમાં આવે છે, અવતારવાદ નહીં. આવા સંતો માત્ર શબ્દો કે પોથી કરતા પ્રેમ અને મનુષ્ય તત્વના વિકાસ ઉપર વધુ ભાર મૂકે છે અને આમ જનતાને પ્રેમનો અને મનુષ્ય તત્વનો અર્થ બતાવે છે. આથી જ આ ધરતી ઉપર જે પણ કઈ માનવતા ટકી રહી છે તે આવા સંતોને કારણે ટકી રહી છે, શાસ્ત્રોને કારણે નહીં. ધર્મો અને શાસ્ત્રોએ હંમેશા વિવાદોનું સર્જન કર્યું છે. આ લખી રહ્યો છું ત્યારે આજના દિવસે ભારતની સુપ્રીમ કોર્ટમાં 3 તલાક બાબતેની સુનાવણી ચાલી રહી છે. તેનો બીજો દિવસ છે. નિર્ણય શું આવશે એ તો પછીનો વિષય છે. જોયું, એક ગુજરાતી નેતા મુસ્લિમ સમાજને પણ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તો સૌપ્રથમ આપણે વિજ્ઞાન, સાયન્સ એટલે શું એ સમજવાનો પ્રયાસ કરીએ. સાયન્સ ઇઝ ધ પર્સ્યુટ એન્ડ એપ્લિકેશન ઓફ knowledge and understanding of the natural and social world following a systematic methodology based on evidence. આ વ્યાખ્યા સાયન્સ કાઉન્સિલ નામની સંસ્થાએ આપી છે. બીજી પણ વધુ સાયન્સ ડેફિનેશન જોઈએ. The word science comes from the Latin scientia, meaning knowledge. How do we define science? According to Webster's New Collegiate Dictionary, the definition of science is knowledge attained through study or practice, or knowledge covering general truth of the operation or general laws, especially as obtained and tested through scientific method and consult with the physical world. ઉપરની વ્યાખ્યા આધુનિક જમાનાના વૈજ્ઞાનિકોએ આપી છે. હવે સંસ્કૃતના પ્રચંડ પંડિતોએ આપેલ વ્યાખ્યા જોઈએ. વિશિષ્ટ જ્ઞાન ઇતિ વિજ્ઞાનમ. વિશેષ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન અથવા વ્યવસ્થિત જ્ઞાન. કાર્ય કારણ સંબંધમ જ્ઞાનમ ઇતિ વિજ્ઞાનમ. કોઈ પણ પદાર્થનો કાર્ય અને કારણનો સંબંધ એકદમ સ્પષ્ટ થાય, સમજાય તે વિજ્ઞાન. તો અસ્તુ રામ કબીર. વાંચન પૂરું થયું તો આપણે આપણા સદગુરુને આપણને આ સમજણ માટે જીવનમાં સહાયરૂપ થાય તે માટેની બેસા ગોબલ હમારે જીવના ભક્ત રાજ રણધીર રઘુવર તો રક્ષા કરે સંત બંધાવે ધીર વારી હરિ કે નામ પર જો માનવ જન્મ અવતાર સદગુરુ પરવારી જીવના ઉતારે ભવ જલ પાર. તો બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર પ્રેમજી મહારાજ. સરસ અનુપમાબેન. અંધશ્રદ્ધાના વાવેતર એ આપણા પૂજ્ય પ્રેમજીવન મહારાજની અનુભૂતિ છે. એમનું આ એક સરસ આપણને મહામૂલું માર્ગદર્શન મળેલું છે. શ્રદ્ધા અને વિશ્વાસ ભક્તિ માટે જરૂરી છે અને તે જ આપણને પ્રેરક હોય છે. પરંતુ અતિ ધાર્મિકતા
એટલે અંધશ્રદ્ધા. વિજ્ઞાન અને પ્રાચીન સંસ્કૃત એ બંનેનો આધાર આપણને અહીંયા સમજવા કોશિશ કરીએ છીએ અને આગળ આપણને એ ફરીથી જાણવા મળશે. હવે વાસુદેવભાઈ ત્યાંથી વિશાખાબેન આવો અને તમારો પ્રતિસાદ આપો. રામકવિ. રામ કબીર, નામદેવ કબીરજી ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે, તે પરચરીનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે, તેનું વાંચન કરીશું. પાન નંબર 23, ચોપાઈ પહેલી, વિશ્રામ 7. तुम प्रगटो व्रज जन कुल माही, राधे संग मही प्रगटाही, पुराण सकल मनोरथ कामा, संग विहार करुणी जधामा. અર્થાત તમો ગોપાજ્ઞાઓ ગોપીજનના કુલ વંશમાં પ્રગટ થાવ, જન્મ ધારણ કરો. હું પણ રાધાની સાથે ત્યાં પ્રગટ થઈશ. તમારા બધા મનોકામનાઓ પૂર્ણ કરવા હું નિજધામ વૃંદાવનમાં તમારી સાથે ક્રીડા કરીશ. એક સમે વૃંદાવન માહી, કિયો મતો મન મે હર ખાઈ, जुगल किशोर एक बुद्धि उपाई, गोपन के गृह अब प्रगटे जाई. અર્થાત એક વખત વૃંદાવનમાં મનમાં હરખાઈને ઈચ્છા કરી. જુગલ કિશોરને એક ઈચ્છા પેદા થઈ કે હવે ગોપ લોકોને ત્યાં જઈને પ્રગટ થઈએ. નંદ ગોપ કે કુંજ વિહારી, શ્રી રાધા વૃષભાન દુલારી, सकल काम कामना इनकी पूरी, एको बात नहीं रही अधूरी. અર્થાત કુંજ વિહારી શ્રી કૃષ્ણ નંદ ગોવાળને ત્યાં પ્રગટ્યા. શ્રી રાધા વૃષભાની લાડીલી દીકરી તરીકે જન્મી. તેમની બધી કામનાઓ પૂરી કરી. એક પણ બાબત બાકી અધૂરી રહેવા દીધી નહીં. સામે એક રસે ભારી, દાસ કબીર સો કહ્યા વિચારી, સંત દસાઈન કે નહીં આઈ, પૂર્ણ બ્રહ્મ સંગ સ્વાસ્થાઈ. અર્થાત તેમાં એક મોટી ગુપ્ત વાત રહેલી છે, જેને દાસ કબીરે સમજીને કહ્યું છે. તે ગોપિકાઓ રાધાજીમાં ગોપીઓમાં સંત જેવી પવિત્ર અવસ્થા આવી ન હતી. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમની સાથે લોભ લાલસા રાખીને દોડી આવી. સોઈ સચ્ચિદાનંદ ભગવાના, તાકી મહિમા પરી ન જાની, દાસા તન થેય રસ લઈએ, પ્રેમ ભક્તિ બિન કબહુ ન પઈએ. અર્થાત આ શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત ભગવાન છે. તેઓના મહાત્મ્યની ખબર ન પડી. તેમની ભક્તિનો રસ તો દાસાતન સેવક ભાવથી જ લઈ શકાય. પ્રેમ ભક્તિ સિવાય કદાપી તે ન પમાય. બળે બળે સંત ભયે આગે, તાકો વરદીનો મન માગે, પ્રેમ પ્રકાશ સહજ મેં હોઈ, પરમ ધામ પદ પાવે સોઈ. અર્થાત આગળ મોટા મોટા સંતો થઈ ગયા. તેઓને મન માગ્યું, જેવા માગ્યા તેવા માગ્યા પ્રમાણે વરદાન આપ્યા હતા. તેઓને સહજમાં જ પ્રેમના પ્રકાશ, પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ અને તેઓ પરમધામના સ્થાનને પામ્યા. સ્વાર્થ બહોત મનની મેં ધર્યો, તાથે તિનકો અંતર પડ્યો. અર્થાત પોતાનો સ્વાર્થ, અભિમાન, મનમાં ખૂબ અભિમાન આવ્યું, તેથી તેઓને ભગવાનથી છેટું પડ્યું. તાં શ્રી બાબાજીનું વચન સાખી, કબીર વેદ વડાન વેદ સી, નહીં ગોકુલ કી વ્રજ નારી, ઉનહુ સહજ ન પાયા,
રહી પુકાર પુકારી. અર્થાત બાબા કબીરજી કહે છે કે વેદ મોટો નથી, કે વેદને જાણનાર વેદજ્ઞ વિદ્વાન પણ મોટો નથી, તેમજ ગોકુલની વ્રજની ગોપી પણ મોટી નથી, કારણ કે તેઓ પણ ભગવાનનો સહજ પ્રેમ ન પામી શકી અને ભગવાનને પોકાર પાડતી જ રહી. જ્ઞાનના અભિમાની જ્ઞાની કે પ્રેમના અભિમાનીને ભગવત પ્રેમ ન મળે. નોંધ: ઉત્તમા સહજાવસ્થા, મધ્યમા ધ્યાન ધારણા, અધમા તીર્થાવસ્થા, મૂર્તિ પૂજા ધામા ધમઃ. અર્થાત સહજાવસ્થા ઉત્તમ છે, ધ્યાન ધારણા મધ્યમ છે, તીર્થાવસ્થા અધમ છે અને મૂર્તિ પૂજા અધમમાં અધમ છે. રામ કબીર. આવતું વાંચન શનિવારે લઈશું આવતા. બહુ સરસ સખાબેન. જીવનજી મહારાજની પરચરી હવે એને જેટલી સમજીએ એટલી ઓછી છે. નિજધામ વૃંદાવનમાં ભગવાન રાધાજી ગોપ ગોપીઓ સાથે આપણે ત્યાં પૃથ્વી પર પ્રગટ થયા, જેને આપણે જન્માષ્ટમી તરીકે ગયા અઠવાડિયે જ ઉજવી, અને તે પણ પ્રેમ ભક્તિ સાથે. પરમધામને પામવા માટે ભગવાને ભક્તોને આધાર આપ્યો. એનો જ આધાર લેવા જીવનજી મહારાજે આપણને આદેશ આપ્યો છે કે મુરલી મનોહર કૃષ્ણ તે ખરા. તો આપણે આ જ ભક્તિને માણતા રહીએ અને આ આપણા ઈ પરથારાને એક નામ સ્મરણ, એ એક જ આધાર મળેલો છે પ્રેમ ભક્તિ કરવી. તે આપણને અહીંયા બતાવેલું છે. જીવનજી મહારાજે બી આપણને કહ્યું છે રામ નામ, અમૃત નામ. કેમ? તો કે બ્રહ્મ રામ તે નામ બળ, બરદાયક બરદાની, રામચરિત સતકોટીમય, લીએ મહેશ જીએ જાની. નજરે જોઈ શકાય એવા પદાર્થોમાં ભૂમંડળ મોટું છે, એનાથી મોટા શેષનાગ, જેમણે મસ્તક પર એને ઉઠાવી રાખ્યું છે. શિવજી તેનાથી પણ મોટા છે, કારણ કે તેમને હસ્ત અને કંઠમાં તેને ઘરેણા રૂપે ધારણ કરેલા છે. અને શિવજીથી કૈલાસ પણ મોટો છે, જેના ઉપર શિવ નિવાસ કરે છે. કૈલાસથી મોટો રાવણ છે, જેને રમત માત્રમાં તેને ઉપાડી લીધો હતો. વાલીએ રાવણને 6 માસ કાંખમાં દબાવી રાખ્યો હતો, જેથી તે મોટો ગણાય. અને વાલીથી મોટું રામનું બાણ, જેનાથી વાલીનો સંહાર થયો હતો. એ બાણને ધારણ કરનાર રામ તે બાણથી મોટા જરૂર છે. હવે રામથી પણ મોટું રામનું નામ, કે જેને શ્રી રામ પણ વશ રહેતા હોય છે, એટલે કે રામ નામ. આદ્ય અંત જાણું નહીં, નહીં મધ્ય શું કામ, નામ પ્રતાપ પાષાણ તરે, સો જીવન સમરો રામ. આપણા સદગુરુએ આજ આપણને આદેશ આપેલો છે કે રામ નામનું સતત સ્મરણ કરતા રહો. વેદરૂપી સમુદ્રમાંથી પેદા થનાર, કલિયુગના પાપનો નાશ કરનાર, અવિનાશી શિવના સર્વ સુંદર મુખરૂપી ચંદ્રમાં સદા સુશોભિત થનાર, સંસાર રૂપી રોગના ઔષધ રૂપ સુમધુર તથા શ્રી જાનકીજીના જીવન રૂપ એવા શ્રી રામ અને એમનું નામ રૂપી અમૃતનું જેઓ સતત પાન કરે છે તેઓ ધન્ય છે. અમૃત એ સ્વર્ગની વસ્તુ છે, જ્યારે નામ રૂપી અમૃત મૃત્યુલોકમાં સુલભ છે. જેથી તેની વિશેષતા આપણને સદગુરુએ બતાવેલી છે. બાહર ભીતર રામ હૈ, નૈનન કા અભિરામ, જીત દેખું તિત રામ હૈ, રામ બિના નહીં કામ. અને છેલ્લે કહ્યું છે રમે નિરંતર આત્મા, ઘટ ઘટ આઠો યામ,
તાહી સે સંતન ધરા રામ તાસુ કા નામ. એટલે કે આ જગતમાં રામ નામ જ સત્ય છે અને તે આપણા સદગુરુએ આપણને રામ કબીર રૂપે આપેલું છે અને તેને જ હંમેશા સ્મરણ કરતા રહીએ અને આવી જ રીતે સવાર સાંજ ભક્તિ કરતા રહીએ. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. તથા ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમથી રામ કબીર. કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.